વેલકમ ટુ માય ન્યુ વ્લોગ કિલોમીટર ધ કિંગ ઓફ મીડિયમ તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત આજે તમને કંઈક નવું શીખવા મળશે. આજે હું આવી ગયો છું રાજકોટની એક જગ્યા છે, એક ગામ છે, તો તમને ખેડૂત જોડે બી મળીશ. પહેલી વાત, અહીંના જે ખેડૂતે છે આ ખાલી એક એક્સપેરિમેન્ટ માટે આટલું ખેતર અમે કર્યું છે, મતલબ કે મારા ખેડૂતે આટલું એક્સપેરિમેન્ટ કર્યું છે, જે કે આમાં લીમડી ડાયરેક્ટ વાવી દીધી છે. ના કશું ખાતર, ના કશું દવા વવા હજુ સુધી કશું મારી નથી. આ ખાલી લીમડી જસ્ટ 2 કે 1.5 મહિના 2 મહિનાની જ છે, વધારે લાંબી ટાઈમની નથી. એન્ડ બીજી વાત ખેડૂત મિત્ર, જય આમને ગામમાં પડ્યા છે ને, જય આવી રીતે ચાલો તમને બતાડું. જય તમે આમને ગામમાં પડ્યા છે ને, આમને છોડો ત્યાંથી સમજો આ જો અહીં આગળ છોડો આવી રીતે આમને બે ચાર દાના મૂક્યા છે બધે, બટ આ લોકોએ એકદમ અલગ સ્ટાઇલથી કરી છે. ઓકે ખેડૂત મિત્ર, આ જે છે ખેતર, આ એક ખાલી એક્સપેરિમેન્ટ છે. હવે તમને એક વસ્તુ બતાડું, આગળ જે આમને ને છોડવું ઉખાડીને બીજે કંઈ ચોંટાડવાનું ટ્રાય કર્યું, બટ એ ફેલ થઈ ગયું. આવું તમને બતાડું એ છોડવાનો અત્યારે હાલ કેવો થઈ ગયો છે. જો કે આ જો દેખાય છે ખેડૂત મિત્ર, આવી રીતે છોડવો સુખાઈ ગયો છે આખા ખેતરમાં. તે આવ તમને ડાયરેક્ટ ખેડૂત મિત્ર જોડે મળવું અને એમની જોડે આપણે વાત કરીએ, ચર્ચા કરીએ, કોણ છે, શું છે એમનું કામકાજ, પછી આપણે આગળ વાત કરીએ. તો જય સિયારામ રૂપેશ અંકલ. જય સિયારામ. શું નામ છે આપણું? કેવિનભાઈ. હવે રૂપેશ અંકલ, સૌથી પહેલા હવે એ બતાવો આપણા ખેડૂતને કે આ લીમડી તમને કેવી રીતે વાવવાનું મન થયું? એકચ્યુઅલી કોઈ એક કર્મચારી અમારા હતા, બરાબર, લીમડીમાં કામ કરતા હતા. પૂછેલું કે ભાઈ હું લીમડીનો કામ કરું છું, તો આપણે એ વિચાર્યું કે લીમડી શું છે અને કેવી રીતે થાય છે. ઓકે. તો એ અનુસંધાને થોડું રિસર્ચ કર્યું અને અનુભવ પ્રમાણે એના અનુભવ અને માર્કેટની ડિમાન્ડ મુજબ ઓકે થોડું વિચાર્યું કે લીમડી શું છે કેવી રીતે, પછી તમારો સંપર્ક કરેલો. ઓકે, યુટ્યુબ પર સર્ચ કર્યો હશે તો આવી ગયો હશે મારું ચેનલ. પછી રિસર્ચ પછી થોડું આપણે 3 જગ્યાએ અલગ વાવેતર કરેલા જમીનના બંધારણ મુજબ. ઓકે. 12-15 વીઘાનું, 5-5 વીઘાના 3 જગ્યાએ ઓકે આપણે વાવેતર કરેલા. ખાલી આ એક અખતરો ટ્રાયલ હતા. હા, એક ટ્રાયલ બેઝ ઉપર કે આમાં શું થાય, કેવી રીતે, કઈ જમીન અનુકૂળ આવે. તો રૂપેશ અંકલ, તમારે કંઈક એવું એડવાઇસ આલું છે કોઈ ખેડૂત મિત્રને કે કંઈક તમે આમાં નવું કંઈક અખતરો કર્યો હોય કે એ ખેડૂતને ના કરવું જોઈએ, તમે એકવાર કરી ચૂક્યા હો? હા, એકચ્યુઅલી એ છે કે કોઈ પણ રોપ આતે હોય તો એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ વાવીએ તો થઈ જતો હોય છે. તો આપણે એક જે વાડીનો ભાગ છે કાળી માટી વાળો સરસ, તો ત્યાં થોડા વચ્ચે ઉગેલા નહીં તો આપણે પ્રયોગ કરેલો કે બે ચોટાડવાનો ગામમાં પડી ગયેલા વચ્ચે. હા, વચ્ચે ગામમાં પડેલા, એમાંથી તો જ્યાં કાંટા હતા ત્યાંથી બે છોડવા ઉપાડેલા. ઓકે. અને ત્યાં બીજી જગ્યાએ વાવેલા, પણ સક્સેસ રેશિયો ઓછો જણાય છે. બરાબર, કે 10-12 તમે છોડ વાવો તો એમાંથી 1-2 કદાચ રહી જાય, સુકાઈ જાય. આનું તમને કંઈક એકદમ સેન્સિટિવ હોય ને ઊંડું હોય છે એવું જણાણું. એટલે રૂટ્સ આના મોટા હોય છે એટલે એના લીધે નહીં ચોટી પાવતું હે ને. બીજો એવું કહી શકાય કે આમાં વાવવાથી કોઈ બેનિફિટ નથી રહેતો એમ. ઓકે. કે એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ વાવો તો સક્સેસ રહેશે. ઓકે. બેટર વે એ છે કે તમે ખાચા ના પડે તો થોડા ઘાટા વાવો કરો. ઓકે. એ થાય છે તો ખેડૂત મિત્રોને એ ફાયદો થાય કે તૈયાર થયેલો છોડ બીજી જગ્યાએ બગડે નહીં. અને રૂપેશ અંકલ, તમારું પ્રોપરલી બિઝનેસ છે કે આ ખેતીવાડી છે એ બી જણાવજો મારા ખેડૂતને. એકચ્યુઅલી અમારો બિઝનેસ તો બીજો છે, પરંતુ ખેતીમાં નવા ઇનોવેશન થતા હોય છે. બરાબર. કોન્સેપ્ટ મુજબ આપણે થોડું રિસર્ચ કરીએ, રાઈટ, કે શું થાય કેવી રીતે, તો એ બેઝ ઉપર આપણે ટ્રાયલ બેઝ ઉપર જોઈએ છે. ઓકે, ચાલો આવો આગળ બીજું જોઈએ આપણે લીમડીનું કેવું છે. મતલબ કે રૂપેશ અંકલ, તમારું કહેવાનો મતલબ આ છે કે જે કે આ છોડો ઉગ્યો છે આને તમે ઉખાડીને અહીં આગળ ચોંટાડ્યું છે, બટ એ નહીં થયું સક્સેસ, હે ને? હે અંકલ, એકચ્યુઅલી શું છે કે જે લીમડી છે, હા, એનો રૂટ મોટો હોય છે. બરાબર. મોટા રૂટ ને હિસાબે આખા તંતુ મૂળ તૂટી જવાથી ઓકે, જે રૂટ છોડ ગ્રો થવો જોઈએ પૂરો થઈ શકે નહીં, પોષણ પૂરું મળે નહીં, જેથી સુકાઈ જાય. બરાબર. એટલે આપણે બીજે વાડીમાં ઘણા બધા વાવેલા લીમડી, તો એમાંથી ઉપાડી અને અહીંયા આપણે પ્રેક્ટિસ માટે ખાલી અખતરો કરવા માટે વાવેલા, પરંતુ એ નહીં થયું. ઓકે. કેમ નહીં રે તંતુ આમાં રૂપેશભાઈ, આનું કોઈ કારણ તો બતાવશો? તમે કોઈને પૂછ્યા હતા કે ભાઈ કે આ આવી રીતે આપણે કરીએ? ના, પૂછ્યું તો કોઈને નહોતું.
તમારી મનથી કર્યા? હા, આપણે ટ્રાય કરી કે થાય છે કે નહીં. એમાં શું છે કે વચ્ચે જે વાવેલા એમાં જગ્યા રહી ગયેલી. હા હા. જગ્યા રહેવાથી વચ્ચેના જે બીજ ગાળા પડ્યા તો બીજી વાડીમાંથી અહીંયા લાઈન ટ્રાન્સફર કર્યા. હા, તો એટલે રેશિયો ઓછો છે, ચોટી જાય મે બી, બટ રેશિયો સમજી લ્યો કે 10 ઝાડવા તમે વાવો પ્લાન્ટ તો એમાંથી એક સક્સેસ થાય, ન જતા રહે. તો એનો શું ફાયદો? હા, એટલે ફાયદો તો એમાં ગધા મજૂરી કહેવાય કે શું કહેવાય, મને કહેશો? સમજાણું. એટલે ફાયદો તો કંઈ નથી, બટ એક ટ્રાય કરવા માટે ખેડૂત વિચારે કે ભાઈ થઈ શકે કે તો ન થઈ શકે. હવે કોઈ ટ્રાય કરે ખરા કે ના કરે? ના ના, હવે ટ્રાય કરવાનો મેટર જ નથી રહેતી ને. ના બીજા કોઈ ખેડૂત કરે ખરા? ખેડૂતને કરવાની જ નથી થતી. એમાં શું થાય કે એક તો રોપ બદલે, જે થઈ ગયો તે બગડે, અને બીજું એ સક્સેસ રેશિયો ઓછો છે. હવે તો ના કરશો ને? ઈ કરશો? હવે કરવાની મેટર જ ન આવે ને. એટલે 10 એ 1 રીએ. ના, એ અમારે શું છે પૂછવાનું કારણ શું છે કે તમે ફરીવાર કોઈ દાડા ભવિષ્યમાં ના કરશો. આ વસ્તુ કેવું છે કે જે તમે લીમડી ધારતા હોય ને, આ દેશી લીમડીનો હોય. આનું અમે પારસ કેમ કહીએ છીએ હાઇબ્રિડ, કે તમારે અહીં આજુબાજુ કે કંઈ ફૂટે ત્યારે અમને તમે કહેજો, તમારું જે આખું ખેતરનો ખર્ચો છે ને એને તમને ડબલ પૈસા પાછા આપી દઈશ. પણ એક ખેડૂતને એવી ઈચ્છા હોય ને કે કોઈ પણ પ્લાન્ટેશન થાય તો નહીં એક થતું. શોપમાંથી બીજામાં સોંપી શકાય, થાય કે નહીં જોવે. નહીં થતું. ના એ તોય પણ આ વસ્તુ પણ તમે એ જે વિચારતા હોય કે આટલું બધું આ ગીચો ગીચ કરાવે છે તો એનું પરિણામ શું આવશે જતા દાદા, કે ભાઈ અમે પાણી વરસમાં તો આખું ખેતર ભરી જશે, તો લેકિન આમાં આવું રીતે તમારું ખેતર નહીં ભરાશે. હા, એટલે એમાં છે ને આપણે તો વાત કરેલી કે 8-10 ઓલા બી નાખવા કરવાના, પણ એની વાત નહીં આપણે કરતો. હા ઈ તો બરોબર. એટલે આ આ કેમ એક તમારે સાથે જાજા જે રૂટ રૂટિન છે, ની વાત છે એની વાત. આ જાજા છે તો આમ હવે કિલોમીટર હું બીજા ફાર્મ પર આવી ગયો છું, આ રૂપેશ અંકલ જોડે. તમને જેવું કે મેં મલાયું રૂપેશ અંકલ જોડે. ચાલો હવે બીજા ફાર્મ પર આવ્યો છું, એ પણ આપણે જોઈએ આમનો બીજો અખતરો, બીજો મતલબ કે નવો અખતરો. ખાલી જસ્ટ ટ્રાયલ પૂરતું બેસ છે, બાકી તો આવતા વર્ષે જોવા મળશે કેટલું થશે હવે આગળ. ઓકે ચાલો અહીં આગળ જોઈએ. અહીં આગળ બહુ મોટી વાડી છે, કમથી કમ 40 વીઘાની એક જ પટ્ટો એ 40 વીઘા. પછી બીજે જઈએ છે એ બી તમને બતાવીશ. ટોટલ 3 જગ્યા અલગ અલગ કર્યું છે. આવ્યું ને તે આ, હા પણ આની જમીન છે ને જો હોવી છે. મસ્ત છે એનું બી. હે આ સારું એ બી મસ્ત હતું. અને અત્યારે અહીં પાણી વાળ્યું છે, બહુ સરસ. તમે સમજ્યા? કમ્પ્લીટલી મળી થઈ છે. સૌથી પહેલું બિયારણ આવેલું ને પપ્પુભાઈ, નિયમિત આને પાણી કન્ટિન્યુ ચોખાઈને જોઈ લો તમે. પણ ગ્રો છે ને એટલો જ થયો, ઓલો મોટો થઈ ગયો વધારે. હા, એવડી ખાતર વાટર નાખો. હે? ખાતર વાટર નાખો. એટલે હવે હું તો રાહત જોઉં, તમે કયો એટલે ભરી જંડી આપો એટલે ચાલે. અહીં નાખો. હા છે ને તમારે શાંત થાય ને, શાંત થાય ને તા પૂરું. માટે જો હજી આયલો જાય ને જો. હાથમાં લઈ લો, કોઈ હાથ ગંદુ નહીં થાય. હા, કઈ થાય જ નહીં, લાડુ ના બને નહીં આનથી. બને જ નહીં કાંઈ નહીં. તમને ફોન હા. રેડી ને હવે પેલા માંથી બની જાય. હા હા, આને તમે બેટી પાણી ના આપો પૂરું લંગો મારી જાય. તો આમાં ના કરે, કેમ કે તમારે ખોટા પાણીનું વધારે જે શોધ થાય છે હા, એના કરતા પેલા મત કરો. એ આગળ. અહીંયા પાછું પાણી છે આપણી પાસે, ફૂલ પાણી. ફૂલ પાણી છે તો પછી ચાલે, તો પછી ચાલે. અહીં આગળ પછી ના નહીં ગયો એક કઈ. કન્ટિન્યુ છે, ફૂટ બાય ફૂટ. હે? ફૂટ પર છે. આ જે તમે કીધેલું ને એ પ્રમાણે 100% તમારા નોર્મ્સ પ્રમાણે વાવેલી. ફૂટ 1.25 ફૂટના જે અંતર હતું તે અહીં જે પડ્યું છે 8-10 બિયારણ જે દાણા નાખવાના તે હા. મુજબ જ આપણે આ વાવેતર કરેલું. બરાબર. આમાં જે પડી તમને લાગ્યું છે ના, આમાં ગેપ જ નથી ને, કોઈ પણ ગેપ નહીં, કઈ નહીં. પણ આમાં એક વસ્તુ શું થઈ ખબર છે, આ જે હાઈટ આપણે પકડી લીધી એના પછી વાવેલી 6-7 દિવસે, પણ આ માટીનું ફેર છે. હા હા મેં તમને પહેલા જ કીધું ને, માટીનું ફેર. માટીનું ફેર પડે ને અલગ અલગ. રૂપેશ અંકલ ના માટી, એમ નહીં તો કાળી માટીમાં સારું રહે કામ. કાળી માટી. એમાં પછી આમાં ફાલ આવવામાં ઓલું થાય પાછું. આમાં શું છે કે તમારે શિયાળામાં તમને તકલીફ આપે. સેમ આવી રીતે કિલોમીટર પાડામાં પાણી આવવા જોઈએ. જો
આવી રીતે છૂટું પાણી વાળવું પડે આમાં. જેટલું છૂટું પાણી આવશે એટલું આની વિકાસ સારું થશે. અને આ તમે જોઈ શકો છો છોડવો. ઓકે, આ જો. હવે ખેડૂત મિત્રો હું બીજા ફાર્મ પર આવી ગયો છું. અહીંની બી બતાડું લીમડી. આ જો બસ ચાલુ જ છે ઉગવાનું બધે. દેખાય છે ખેડૂત મિત્રો? આ બી એક 5 વીઘા જેટલાની જ વાડી છે. આ બી હવે અહીંની કેવી છે રૂપેશ અંકલ? આ છે ને હા, મોડી નીકળી હતી પણ અત્યારે છે હેલ્ધી જો. બરાબર. આ 30 દિવસ ઓલમોસ્ટ નીકળતા થયા હતા. આને 30 દિવસ લાગી ગયા ને? બહાર નીકળતા. બરાબર. હવે કેવી ફૂટે છે? અત્યારે સારી છે બધી, કુણો બી સારી છે. આમાં બી દવા મારવાની એ જ જરૂર છે. સમજાણું? આને ગ્રો થવામાં તકલીફ પડે. બરાબર. ઉપરના દાણા હોય ને એટલે 3 4 થોડા દૂર નાખો. 1 2 3 4 5 6 7 8 9 10 10 અમુક જગ્યા ઉગી ગયા અને અમુક જગ્યા ના થાય. અમુક નાના. એટલે આ શું આમાં ઘામાં પડવાનો ચાન્સીસ પછી ઓછું થઈ જાય. જે હું 12 થી 15 બિયા કે 8 બિયા 10 બિયા 12 બિયા બોલું છું. એટલે એકચ્યુઅલી છે ને આમ કરીને વાવવી પડે. હા. વરસાદ ક્યારે હતો ભાઈ? ત્રીજો દિવસે છે કન્ટિન્યુ આવે. મોસ્ટ ઓફ નીકળી ગયા જોઈ. આપણે જે રોપવાનું છે ને, હવે જે રોપવાનું છે ને એમાંથી એક પારી ઉડાડી દેવાનું. એટલે વચ્ચે એક જગ્યા રાખી દેવાની. એક પારીઓ કાઢી નાખવાની. આખો કાઢ નાખો. આખું જ નહીં જોઈતું. પછી એને શું કરવાનું? આપણે અહીં રોપ્યા, અહીં રોપ્યા, સમજાણું? અહીં રોપ્યો. એક લાઈન 2 છોડો. જો કિલોમીટર અહીંયા આગળ 100% જર્મિનેશન થયું છે અને આ છેલ્લામાં છેલ્લી વાવેતર. બટ આનું ગ્રોથ જો કમથી કમ 8 ઇંચની થઈ ગઈ છે. 8 ઇંચ 7 ઇંચ 9 ઇંચ. આમાંથી તો કઈ તો ફૂટની બી હશે નહીં? જો કે આવું એવું આ બધા બિયારણ ઉગ્યા છે. એક બિયારણ આપણા ફેલ નહીં ગયા છે. 10 લાગે ઉગી ગયા છે. હા જો કોઈ વધારે ઊંડું કરતું રહ્યું તો એમાં ટાઈમ ગયો છે ઉગવામાં. જોઈ લીધી કિલોમીટર આખી લીમડી કમ્પ્લીટ છે આ ખેતર અને આ જમીન. ઓકે કિલોમીટર, ચાલો આઈ હોપ તમને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ. એકવાર આખું ખેતર જોઈ લો, વિઝિટ કરી લો. આખું એક જ પટ્ટો છે, એક જ. એ બાજુ બી છે. હવે તમને બતાવીને જાઉં. અહીં હું એક રાઉન્ડ અગર મારું ને આખો પટ્ટોનો, આખા પટ્ટાનો એક રાઉન્ડ, ખાલી એક રાઉન્ડ, ઓકે, તો કમથી કમ મને 8 કિલોમીટરથી 9 કિલોમીટરનું રેન્જ થઈ જશે. 8 થી 9 કિલોમીટર. એટલી મોટી જગ્યા છે આ એક જ જગ્યા. હવે ગેસ કરો, કમેન્ટ કરો કેટલું વીઘા હશે તમારા અંદાજેથી 9 કિલોમીટરના રેન્જમાં. 9 કિલોમીટર.